ગણપતિ દાદા તમારું સમરણ કરીએ ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ આવજો મનના મોરા ગણપતિ દાદા તમારું સમરણ કરીએ લોળી લોળી લાગુ તમને પાય ગણપતિ દાદા તમારું સમરણ કરીએ લળી લળી લાગુ તમને પાય ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ આજે સરસ્વતી માતા તમારું સમરણ કરીએ આજે સરસ્વતી મારું સ્મરણ કરીએ આવજો મંડપ મોજાર સરસ્વતી માતા તમારું સમરણ કરીએ આવજો મંડપ મોજાય સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ લડી લાગુ તમને પાય સરસ્વતી માતા તમારું સમરણ કરીએ લીલડી લાગુ તમને પાય સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ આજે હાથીજી દાદાને તમારું સમરણ કરીએ હાથીજી દાદાને તમારું સ્મરણ કરીએ આવજો મંડપ મોજાર હાથીજી દાદાર તમારું સમરણ કરીએ આવજો મંડપ મોજાય હાથીજી દાદાને તમારું સ્મરણ કરીએ લડી લડી લાગુ તમને પાય હાથીજી દાદાએ તમારું સમરણ કરીએ લડી લડી લાગુ તમને પાય હાથીજી દાદાને તમારું સ્મરણ કરીએ આજે રણુજાના રામ તમારું સમરણ કરીએ આજે હણુજાના રામ તમારું સ્મરણ કરીએ આવજો મંડપ મોજાય રણુજાના રામ તમારું સમરણ કરીએ લડી લડી લાગુ તમને પાય રણુજાના રામ તમારું સમરણ કરીએ લળી લળી લાગુ તમને પાય હણુજાના રામ તમારું સ્મરણ કરીએ આજે ખોડલા માતા તમારું સમરણ કરીએ આજે ઘોડલો માતાજી તમારા સ્મરણ કરીએ આવજો મંડપ મોજાય ખોડલા માતા તમારું સમરણ કરીએ આવજો મંડપ મોજાય ઘોડલો માતાજી તમારા સ્મરણ કરીએ લડી લડી લાગુ તમને પાય ખોડલા માતા તમારું સમરણ કરીએ લળી લળી લાગુ તમને પાય ઘોડલો માતાજી તમારા સ્મરણ કરીએ આજે ગામના દેવતાઓ તમારા સમરણ કરીએ આજી હમના દેવતાઓ તમારું સ્મરણ કરીએ આવજો મંડપ મોજા
લળી લળી લાગુ તમને પાય ગામના દેવતાઓ તમારું સમરણ કરીએ આજે આયો રે બેનો રે તમને વિનવરે ભાઈઓ રે બેનો રે તમને દીનો રે એ ભૂલ સુખ કરજો ને માફ
ભવાની રે મારી જગમની ભવાની બોલો ખોડિયાર માત કી જય. જમલ હોય મારું નામ અન કેવું ફૂકણ કડનો સાજ વિરે મારા નામ યાદ કેડે રે કટાઈ અંગ મે
પરધાનિયા જોડે આવો તમે રાધી દરબાર રાજાના બોલાવ્યા પરધાનિયા જોડે આજે રાજાના બોલાયા પરધાનિયા રાજાના બોલાવ્યા પરધાનિયા અત્યારે મને બોલાવવાના કારણ અરે હા પ્રધાનજી તમને બોલાવવાનું એક જ કારણ છે કેટલાય સમયથી ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા માટે ગયા નથી આજ મારા મનની અંદર થઈ રહ્યું છે કે નગર ચર્ચા કરવા જવું છે બહુ સારું રાજાને પરધાન બને ચાલિયા રે ગાય છે નરણો જાય રાજાને પરધાન બને આલિયા રે સગન આયો આયો અરે વાવણી કરવાની ક્યાં તું બડા વરસાદ પાડી ગયો વરસાદ થયો ઘણો થયો આસુ દાદા થાય વાણું થાય હાલ ચાલ ક્યાં છે હાલ ચાલ એ વાણી કરવા હાલા રે વાણી કરવા ભવની ભાવમાં ભવની ભાવમાં જવાય નહીં નાણો નાણો આલા મોડું ફરી ઉપર કરી ગાય અરે હા પ્રધાન ખેડૂત ભાઈઓ પણ સારા કામે જતા હોય એવું લાગે છે આપણને દેખીને અવળું ફરીને કેમ ઉપાયની ખાતરી કરો બહુ સારું અરે હા ખેડૂત ભાઈ તમે ક્યાંક સારા કામે જઈ રહ્યા એવું લાગો છો અમારા મહારાજાને જોઈને અવળું ફરીને કેમ અરે હા અમે મહારાજાને જોઈને અવળું ફરીને થયું બા અમારી વસ્તુ ઘેર ભૂલ્યા છે એ રીતે શું તમારી વસ્તુ લાંબીલા કર્યું ઘેર ભૂલ્યા પ્રધાનજી લાંબીલા કર્યું ઘેર ભૂલ્યા લાંબીલા કર્યું તમારી હાથે ઘેર લાંબીલા કર્યું તમારી હાથે બીડી બાગત ઘેર ભૂલ્યા પ્રધાનજી બીડી બાગત ઘેર ભૂલ્યા બીડી બાગત તમારી જીતે ઘેર બીડી બાગત તમારી જીતે ભૂલ્યા બાદ ઘેર ભૂલ્યા પ્રધાનજી ગોપરિયા વાત ઘેર ભૂલ્યા ગોપરિયા વાત તમારી હાથે ઘેર ગોપરિયા વાત તમારી હાથે અરે હા મહારાજ ખેડૂત ભાઈ પાસે બધી વસ્તુ હોતી અરે હા પ્રધાન જો બધી વસ્તુઓ અછતા દુઃખો બોલતા હોય તો ભોળાનાથના સમદય અને સત્ય મનાવો
અરે હા ખેડૂતભાઈ, જો તમે સત્ય ન બોલો તો તમને ભોળાનાથ સોગંદ. અરે હા, અમે સત્ય બોલશું તો મહારાજા ને રી નહીં ચડે ને. અરે નહીં ખેડૂતભાઈ નહીં, જે હોય તે મને સત્ય કહી દો, મને કોઈ જાતની રી નહીં ચડે. અરે હા મહારાજા, અમે અમારા ખેતરમાં વાવણી કરવા જતા હતા. અરે મહારાજા, જો આપના સુકન લઈને અમારા ખેતરમાં વાવણી કરવા જાય મહારાજા તો અન્ન દાણો પણ ન ઉગે મહારાજા. અરે શું વાત કરો છો રાયકાભાઈ? અરે હા મહારાજા, આપ કારણ કે પેટના વાંજ્યા છો મહારાજા. અરે ખેડૂતભાઈઓ, શું તમે વાત કરી રહ્યા છો? લાશા લક્ષ્મી સગુણા મારા ત્રણ દીકરી છે તો હું કેવી રીતે વાંજો કહેવાય? અરે મહારાજા, દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય. આજે પરણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. જો લંગડો લૂલો બાડો બોબડો પુત્ર હોય તો મહારાજા રાજ ચલાવો તો એક દિવસ રાજને તાળા દેવા જાય મહારાજા. અરે હા ખેડૂતભાઈઓ, તમારી કઈ પણ સત્ય વાત છે. કાલ સવારે સારા સુકન લઈ અને વાવણા કરવા જાય. ઓ સારું મારે સુકન લેવા આયા છે રૂપભાઈ, સુકન લેવા આયા રે. કમલીમાં આયા ખેડૂત બાબા, કમલીમાં આયા રે. અરે હા ધ્યાનજી, જી મહારાજ, આટલે આયા છીએ તો આપને આટલું જાણવા મળ્યું છે, તો ચાલો આપણે ચાલતા થઈએ. બહુ સારું મહારાજ. રાજાની વરદાન ચાલિયા. હાલો હાલો હાલો, બસ ઈ તો આપનું કઈ. સ્વામીના દિલડાની મય જાણો. કમલ દિલડાની વાત, સ્વામીના દિલડાલ છે ઉદાસ જણાય. તમારા દિલડાની વાત, સ્વામીના દિલડાની મય જાણો. Thank you.
યાદે જીવા કરતા મરવું સતી મન પ્યારું રે યુવા કરતા મનું મુજને પ્યારું લાગે પહેલો મારો વાંજ્યો અવતાર જીવા કરતા મરવું સતી મન પ્યારું રે કયો મારો જીયો અવતાર યુવા કરતા મનું મુજને પ્યારું લાગે અરે હા સતી નગરીના લોકો આપણને મેણા બોલે છે ત્યારે અજમલ પેટના વાંજ્યા છે આપણા સુકન લેવા કોઈ રાજી નથી સતી અરે સ્વામીનાથ આપણે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં આપણે પેટના વાંજ્યા કેવી રીતે ગણાય અરે હા સતી આમાં કઈ તમે સમજ્યા નહીં દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે સીધાય જો સારો એવો કુંવર હોય તો કાલ સવારે આ રાજગાદી સંભાળે નકર એક દિના સમયે આ રાતને તાળા દેવાય અરે હા સ્વામીનાથ તમારી વાત તો કેવી સાચી છે અરે હા સતી તમારે મારી કાયાનું કલ્યાણ કરવું છે મારી પ્રજાની હિત માટે મને શિવના ચરણે જવાની રજા આપો હા સ્વામીનાથ તમારે શિવના ચરણે જવું હોય ને તો મારી કોઈ ના નથી પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થયા છે તો એના લગ્ન કરી પછી ખુશીથી જાઓ અરે હા સતી જેવી તમારી ઈચ્છા અરે હા વરદાન આપણા રાજની અંદર સારામાં સારા ગોળદેવ હોય એને બોલાવો આજે પરદાન બોલાવે ગોળદેવ આવજો વરદાન બોલાવી ગુરુદેવ આવજો રે આવજો રાજ ને દરબાર પરદાન બોલાવે ગોળદેવ આવજો આવો તમે રાજની અંદર પાણી વાપરતા એવા વરદાન બોલાવી ગુરુદેવ આવજો આજે પરદાન બોલાવે ગોળદેવ હે વરદાન બોલાવી ગુરુદેવ આવી આવે મારા પૂરે પરિયા માતા સુદી ઇન્ડિયા કામ વરદાન બોલાવી ગુરુદેવ આવી આવે અરે હા મહારાજા તારે મને આ બોલાવવાનું કારણ અરે હા ગણદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે કે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે તો એનો ટકો અને શ્રીફળ લઈને જવાનું છે બહુ સારું મહારાજા. અરે હા પ્રધાન ગોળ દાદાને ટકો અને શ્રીફળ આપો આજે પુકરણ કડથી બહાર ગણગણતી મોરંદી ચાલી આવે દેશને પરદેશ ચાલી આવતી જોઈને ગણગણતી મોરંદી ચાલી આવે
સિંગલ ગઢનો રાજો પઢિયાર કોઈ મારા કોણ કે સિંગલ રાજવી રે મારી સોની રે ગુરુ જાનવી નાની તો બાતની લાગે સુના લાગે સિંગલ ગઢના રે રાજો જાનવી નાની સભા મારી સોની રે લાગે મારા પિંગલ જાનવી નાની તો મારી સુની લાગે આલે રાજા ના બોલાયા પર ધનયા જોડે રાજાના અરે પ્રધાનજી મહારાજ લો ભૂતો અરે મહારાજા ભોળ મહારાજ આવ્યા છે આપને મળવા માંગે છે હા પ્રધાનજી જો રાજના ગોળ હોય તો એને અંદર આવવા દો અને જો રૂખડિયા ગોળ હોય તો એને ચપટી દક્ષિણા આપી અને વિદાય કરો એ મહારાજાને પ્રણામ. અરે પ્રણામ ભૂદેવ આપ ક્યાંથી આવો છો ને કઈ બાજુ જઈ રહ્યા છો અરે મહારાજા આવું છું તો પોકરણગઢ થી અજમલ રાજાની દીકરી સૌગરાનું સફળ કરવા માટે આવ્યું છું. જો આપણે દીકરો હોય તો બતાવો, મને સારું લાગે તો શ્રીફળ દેતો જો. હા ભૂદેવ શું વાત કરો છો તમે પોકરણગઢના રાજા અજમલ તેની સાથે મારે 20 વર્ષથી તલવારના વેર કરી રહ્યા છે માટે જે આપ આવ્યા તે દિશા તરફ પાછા જાઓ અરે મહારાજા જો દીકરી લો અને કાળ દીકરી દો તો વ્યાર કરે જા. માટે આ શ્રીફળને સ્વીકારી લો અને તમારા દીકરો હોય તો મને બતાવો તો ફળ આપતો જો. હા હા પ્રધાનજી રાજમાંથી પ્રતાપ સંઘને બોલાવો અરે મહારાજા દીકરો તો સારો છે માટે આ શ્રીફળને સ્વીકારી લેવો. હે લીલુડા નાળિયેર જીલો પ્રતાપ છો, લીલુડા નાળિયેર જીલો રે, લીલુડા નાળિયેર લીલો પ્રતાપ લીલુડા નાળિયેર
કહો કે કંકોત્રી લીધી આપે. બહુ સારું. એ કેસર સાટી માર લખવી કંકોત્રી. કેસર સાટી માર લખવી કંકોત્રી. એ કેસર સાટી માર લખવી અરે પ્રધાનજી તો બહુ દેવડે કોઈ સારી દક્ષિણા આપી અને વિદાય. ઘણા સમયથી ગોળદેવ તપો અને શ્રીફળ લઈને ગયા છે. કેમ હજી પણ આવતા નથી? અરે મહારાજા ગોળદેવ આવતા જ જણે. અરે મહારાજાને પ્રણામ. અરે પ્રણામ ગોળદેવ. અરે મહારાજા પિંગળગઢ પડિયાર રાજાના પુત્ર પ્રતાપસિંહ સાથે બેન સુવાળો વૈશાખ કરીને આવ્યો છું. અરે બહુ સારું ગોળદેવ. સુવારા મુહૂર્ત આવ્યા છે. અરે મહારાજા મુહૂર્ત તો બહુ સારું આવ્યું છે. સાતમને સોમવારનું મુહૂર્ત આવ્યું છે. અરે વાહ ગોળદેવ વાહ. મુહૂર્ત તો બહુ સારા આવ્યા છે. તો સાથોસાથ કંકોત્રા પણ લખી નાખો. બહુ સારું. એક અંકુ સાપીને લગવી કંકોત્રી. અંકુ સાપીને લગવી કંકોત્રી. ગુણા બેર નાની વાવર ધુમા બેલા
થઈ ગયો છે. અરે બહુ સારું ગુરુદેવ. અરે હા પ્રધાનજી, જાનુને આવવાનો સમય થઈ ગયો છે તો આપણે ઉતારાની વ્યવસ્થા કરી રાખીએ. અરે મહારાજ